નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું ભાવિની. મહત્વના સમાચારથી શરૂઆત. તો રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાંધીનગર, અમદાવાદમાં વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આણંદ, ખેડા, વડોદરા, નર્મદામાં વરસાદની આગાહી કરાઈ છે. તો ભરૂચ, સુરત, ડાંગ, નવસારીમાં પણ વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વલસાડ, તાપી, સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ વરસાદને લઈ અપાયું છે. તો જામનગર, પોરબંદર અને દ્વારકામાં પણ યલો એલર્ટની આગાહી કરાઈ છે. ગીર સોમનાથ, બોટાદ, દીવ, બનાસકાંઠા, પાટણમાં પણ કરા સાથે વરસાદ પડશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, પંચમહાલમાં પણ વરસાદની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. છોટાઉદેપુર, રાજકોટ, જૂનાગઢમાં પણ વરસાદ પડી શકે. તો અમરેલી, ભાવનગર, મોરબીમાં પણ વરસાદ પડે. કચ્છ, દીવમાં ભારે વરસાદ સાથે કરા પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. તો રાજ્યમાં આગામી 2 થી 3 દિવસ હજુ પણ વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગે આગાહી કરી છે. તો આજના દિવસ માટે કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. માવઠાની આગાહી સાથે હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે. એટલે કે જે વિસ્તારોમાં યલો એલર્ટ અપાયું છે ત્યાં વધારે ભારે વરસાદ પડી શકે છે. ક્યાં ક્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે તેની વાત કરીએ. આણંદ, ખેડા, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવમાં ભારે વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અને કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડશે તેવી પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો વરસાદને લઈ અત્યારે ખેડૂતો સૌથી વધારે ચિંતામાં છે, કારણ કે જે શિયાળુ પાક હતો એ તૈયાર થઈ ગયો છે. પરંતુ જો વરસાદ પડે છે તો એમના તૈયાર થયેલા પાક ઉપર પાણી ફરી જશે. એટલે કે ખેડૂતોમાં ચિંતા છે. તો બીજી બાજુ લોકોએ હાશકારો અનુભવ્યો છે ગરમીથી. કાળઝાળ ગરમી પડી રહી હતી ત્યારે હવે વરસાદ વરસતા ગરમીમાંથી લોકોને રાહત મળી છે. તો અત્યારે રાજ્યમાં જે બેવડી ઋતુ છે એ જોવા મળી રહી છે. કમોસમી વરસાદ તો 2 દિવસ પહેલા કાળઝાળ ગરમી હતી. જોકે હવે આગાહી કરવામાં આવી છે. આગાહીને પગલે કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અને આજે પણ સવારથી જ કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું હતું. વાતાવરણમાં પલટો પણ આવ્યો હતો. તો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજના દિવસે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે કે 8 મે સુધી રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. કેટલાક વિસ્તારોમાં ધોધમાર તો કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ પડશે. ડીપ ડિપ્રેશનની અત્યારે જે શરૂઆત થઈ છે તેના કારણે આ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અને 8 મે છે ત્યારબાદ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે અને તેના કારણે વરસાદી માહોલ રાજ્યભરમાં પણ જોવા મળી શકે છે. તો ઉત્તર ગુજરાતમાં આજના દિવસે સૌથી વધારે વરસાદ પડી શકે છે. જોકે ગુજરાત સિવાય અન્ય રાજ્યોની પણ વાત કરી લઈએ, ત્યાં પણ વરસાદી માહોલ છે. ઉત્તરાખંડમાં પણ વરસાદ ધોધમાર વરસી રહ્યો છે.